વાઘ આવ્યો વાઘ ગોવા ભાઈ હા વાહ ભાઈ વાહ મસ્ત મજાની સાગરભાઈની વાસળીનું નામ શું પાડવાની મસ્ત મજાની કોમેન્ટ કરજો. પછી હું સાગરભાઈને કાલે કહીશ. સાગરભાઈ આપણા સબસ્ક્રાઈબર કઈ નામ રાખશે વાસળીનું અને ગાયનું પણ કહેશે તો મસ્ત મજાની કાલે કોમેન્ટ કરજો. જય ગૌ માતા જય ગૌ. મજા આવે ને મજા તો ભાઈ તમારે સાગરભાઈ નંબર 1 હોય. અમારે સાગરભાઈને મસ્ત મજાની ગાય લેવા જવાની છે અને ગાય એવી જોઈને ખુશ થઈ જશો. ન જવાની છે હાલો વેડો સવારની ગાડી તો આખી દુનિયા તમને ઓળખશે. આડો અવળો બોલો ભરત આહિરને પૂછો આડો અવળો કેવી ના બોલાય. યુટ્યુબર પૂછો કે આડો અવળો કેવી ના બોલાય. તો હાલો ભાઈ અમે હવે નીકળીએ. તો મસ્ત મજાનો ભાઈ નંદી મહારાજ આ અમારું વાહ તો હવે અમારું જગાભાઈનું વાયગાન મસાલા ભંડાર. હવે અમે થરાની અંદર નીકળ્યા તો ભાઈ આવી ગયું અમારું થરાનું કરનાળું અને અમારે જવાનું છે વડા. સાગરભાઈની ગાય જોઈને તમે ખુશ થઈ જાઓ. મસ્ત મજાની ગાય છે અને હરુકાન લેવડાવીએ તો ગાય દૂધ પડશે ખૂબ મને વિશ્વાસ છે. ગાય ગૌ માતા ગાય જો અડધો કલાક લાગતો સુપર ગાય છે ભાઈ મોજ આવવાની. મેચે મારે ખાલી મારે ફઈને બિહારવાનું થઈ ગઈ. આ દુનિયા કોઈ નવરું નહીં મારા સિવાય. કરતા હોય તો ભાઈ આ ગામ છે વડા. વડાની તમે ગાય ભરવા આવ્યા છો. મજાની ગાય ભરવાની છે. સાગરભાઈ નોકરી કરે એટલે આવું પૈસા આવે એટલે આપણે જિંદગીમાં નોકરી નહીં કરવાની, આપણે મસ્ત મજાનો ધંધો કરવાનો. હાલો ભાઈ હા ભાઈઓ અમે આવી ગયા છે વડા ગામમાં. સાગરભાઈને હજી કોમ પતું નહીં રહે, નોકરી કોઈ કરતા નહીં. ભાઈઓ બે ઢોરા રાખજો પણ મસ્ત મજાનું ભરી રહેજો અને નોકરીમાં તો ગવર્મેન્ટ લેવજો. તો આપણે જઈએ ભાઈ. આ સાગરભાઈની ગાય છે મસ્ત મજાની મામાઓ જો ભાઈ અને આ એની નાની રેટલી છે. મસ્ત મજાની રેટલી છે અને આ ગાય છે. કેટલું દૂધ કરશે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો ભાઈ. ભાઈઓ આ સાગરભાઈની ગાય કેટલામાં લીધી હશે, અત્યારે દૂધ કેટલું છે મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને સાગરભાઈને કોંગ્રેચ્યુલેશન કે એક મસ્ત મજાની ગાય લઈ રહ્યા છે. અને મને પૂછી કે ગાય કેવી છે તો મેં કીધું ભાઈ બકરીની કિંમતમાં ગાય છે તો સારી છે. તમે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. નીચે વાસળી સુપર છે. આપણે તો ગાય ઘરે રાખતા હોય એટલે બહુ મસ્ત કહેવાય. જો ભાઈ સાગરભાઈ આઈ વેરી વેરી હેપી હો. બે બીજી બ્રેજા ગાડી જોડાવીએ. આ બે બ્રેજા છે, એક આ બાજુ ઊભી બ્રેજા પાઠો મારશે પાછી. આ સાગરભાઈને બળદ જેવી ગાય છે ભાઈ, દૂધ આપશે એક નંબર. જો ગો ભાઈ મસ્ત મજાનો મોબાઈલ જોવે, ચા પીએ અમારા સાગરભાઈ આ બાજુ. તો ભાઈ આજે બુધવાર છે એટલે ગાયને સિલે 20 રૂપિયા મેલ દેવાના, એટલે ગાય તમે છોડી કહો બુધવારના દાડે મેલ દો. સિલે મેલ દો 20 રૂપિયા. જય ગૌ માતા. આ નવો રિવાજ છે. ગોવા ભાઈ તમે લઈ લો ગાય. હું લઈ લો ગાય તો રડો લઈ લો. ગોવા ભાઈ ગાય તો ગરીબ છે. પોચ લેવાની ગોવા ભાઈ રડી લઈ લો. ગાય તો ગરીબ છે જબર. એ તો રેડી થઈ જાય. રબારી ભાઈ આવશે ને એટલે હવે રડી હારી હાચવી.
હા હા અલ્યા ગોવા ભાઈ ઉકેડે હાર ડાયરેક્ટ માતા મંદિરે સરસ લો માતાજી લાભ હાલે વીર બાપજી કોણ સાગર ગોવા ભાઈ શેરલો લેજો ગોવા ભાઈ કોણ તો ખાય એ સાગર ભાઈ ને કોણ સડજો ગોવા ભાઈ હા જબર ગાય છો ભાઈ કાંઈ ખૂબ હોશિયાર છો ખૂબ લાભ આલે સાગર ભાઈને ઉજવાની સાગર ભાઈને ગાય આવી છે ગાય બેવડ છે હા ભાઈ ચમચો ઓકે બે અમે થોડાક રોંગ સાઈડ હેડ્યા છો કેમ કે નજીક હતું એટલે સામે ગાડીઓ આવે છે રોંગ સાઈડ કોઈ દિવસ ચાલુ નહીં રોંગ સાઈડ હેડો એટલે આવી તકલીફો પડે ધીમે ધીમે જાઓ તો ભલે કલાક લાગે આપો ભાઈ ગાય ભરે ગઈ ધીમે ધીમે જાઓ દો પાછો કોઈ આવતું ધીમે ધીમે જાઓ દો જય માતાજી ખમાન મજા આજ પેલું ચોદી પડી બોલવામાં તો કોઈ આવતું નહીં ઉભા રહો ઉભા ગાડી આવે ઉભા રહેજો એમ તો ગોવા ઘણા આવેલો છો ના ના લગતી છે ઉભા રહો લગતી છે જવા દો એ તો મને આટલો બહુ કર દઉં ભાઈ હા તો ભાઈઓ સાગરભાઈને સુખ શાંતિ ગાય ઘરે પહોંચી જાય એટલે આપણે વ્લોગને સમાપ્ત કરીશું આજનો વ્લોગ સાગરભાઈનો રિક્ષા જોઈ છે રીતે ડિમ્પલ આવીને મને થોડું ચોરી પડીએ બોલવામાં તકલીફ પડે આજે તો ભાઈઓ મળીએ ભાઈઓ અહીંયા ગાય ઉતારી દેવાની છે એક સાગરભાઈની મસ્ત મજાની 2-3 કોકરેજ ગાયો છે અને અહીંયા ઉતારી દઈએ ગાડી આવેલી છે અને સાગરભાઈને જેવડા ચેવડા અહીંયા રેગણા પાછી ગયા તો કોઈ કહેતા નહીં સાગર આવો તો ગોવા ભાઈ આવો તો સાહેબ આવો તો સાગર તમે આવડો રેગણા કોઈ કહેતા નહીં તમારે રેગણા પાછી ગયા છે હે શું છે આ રેગણા હે શું છે ભાઈ આવો પાંચ જાઓ ટોમેટાની ઘોડા આવ્યા છે ભાઈ સાગરભાઈને મોટા મોટી ગાય એક હારી છે અને એક મસ્ત ઢોર છે આવો તો હો ના ઉતરતા કોઈ ભાઈ અરે ઉતરી જાય બીક લાગે યાર ના બીક લાગે એમ છે ને ચંતર આવો તો હું કહું ગાય ઉતરવી જોઈએ બીજી વાત આવો તો મને બીક લાગે ગોવિંદભાઈ ઓછો નહીં આવે થોડી ગોવા પછી સીધી કરો ગાડી ગોવા ભાઈ હેડ જઈને હેડ આવતી રે ખાશું ના હા ભાઈ બંધ આવે થોડા સાઈડ બરો શીખવાડ આ બાજુ દબાવો મારી બાજુ એટલે અહીંયા જાય ભયા તમારા ભાઈ બંધ ભેગા થાજો છો ભેગા થાજો ઓહો ગાવડું ની ગોપી ગાય ગોપી શું ગાય હા એમ ગાય કહેવાની ગાવડું ની કહેવાનું ગાય હા તો ગાય લાવી છે ભાઈ
થોડોક જોખમ લીધો છે પણ ગૌ માતા સુખ શાંતિ ઉતરી જાય તો સારી વાત છે. ફોટો બોટો હાલો ભાઈ. પછી સાગર ઈ ગાય ઊભી ને એમને ઉતર દેવાની. હા વીમો ફૂલ ગોવા ભાઈ ઉપર જવાનું છે બધું. પછી ઈના આ બાજુ સાગર આ બાજુ હાલ વાળે 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 વાહ ભાઈ વાહ મસ્ત મજાની ઉતરી ગઈ ભાઈ. બસ ગાયને તો ખાવાની મોજ પડી છે સાગરભાઈની. હા ગાયની સેવા કરવાની ખૂબ દુધાળ છે 7 લીટર. હા કમાન મજા. વાઘ આવ્યો વાઘ. ગોવા ભાઈ હા અરે આ ગાય ના ભૂલાઈ લ્યા. એ સાગરભાઈની વાસળીનું નામ શું પાડવાની મસ્ત મજાની કોમેન્ટ કરજો. પછી હું સાગરભાઈને કાલે કહીશ. સાગરભાઈ આપણા સબસ્ક્રાઈબર કઈ નામ રાખશે વાસળીનું અને ગાયનું પણ કહેશે તો મસ્ત મજાની કાલે કોમેન્ટ કરજો. જય ગૌ માતા. જય વ્લોગને ભાઈ સમાપ્ત કરીએ છીએ.